અને જો આજના દિવસે આપણને યુબીએલ પર એટલે કે યુનાઇટેડ બ્રુવરીઝ પર એક જેપી મોર્ગનનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે અને હાલમાં સ્ટોકમાં 2% વધુની તેજી છે. શું છે રિપોર્ટ અને વધુ વિગતો આપવા જઈએ સીધા સહયોગી શ્રદ્ધા પરસાણી પાસે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટને લઈને? જે યુબીએલ પર જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે તેઓએ ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2050 પર શેરના. તેઓને લાગી રહ્યું છે કે અને આપણે પાછલા 2 મહિનામાં 10%નું કરેક્શન પણ જોયું છે આ શેરમાં અને તેઓને લાગી રહ્યું છે કે ઘણા રાજ્યોમાં સરેરાશથી વધુ મોન્સૂન આ વખતે આપણને જોવા મળ્યું છે અને બિયરના સેલ માટે ગરમીની સિઝન મહત્વની હોય છે અને કાચા માલની કિંમતોમાં પણ સ્થિરતા જોવા મળી છે. તેનાથી ગ્રોસ માર્જિન સુધરવાની અપેક્ષા તેઓને લાગી રહી છે. પ્રીમિયમાઇઝેશનથી ફાયદો થતો જોવા મળી શકે છે અને સેક્ટરમાં આઉટ પરફોર્મન્સની તેઓને આશા લાગી રહી છે. FY 26-27 માટે તેઓએ એબિટામાં તેઓને એક્સપેક્ટેડ છે કે 8%નો ઘટાડો જોવા મળી શકે છે અને એ જ સમયગાળામાં એટલે કે FY 26-27માં 6થી લઈને 7% સુધીનું વોલ્યુમ ગ્રોથનું તેઓનું અનુમાન છે અને સેકન્ડ હાફ ઓફ FY 26માં ત્યારબાદથી તેઓને લાગી રહ્યું છે કે વોલ્યુમમાં રિકવરી જોવા મળી શકે છે. શેર આપણને આજે આખો દિવસ દરમિયાન 1.5%ની આસપાસ તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. 1.5%ની તેજી આસપાસ કારોબાર, એટલે એના પર એક નજર રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. ગઈકાલે પણ આપણને એક રિપોર્ટ ખાસ કરીને જો લીકર સ્ટોક્સ પર આવતો જોવા મળ્યો તો આમ તો એમાં એલાઇડ બ્લેન્ડર્સને પણ એક સારી તેજી આવી હતી ગઈકાલે, પરંતુ આજે વાત કરીએ આપણે યુબીએલની તો એક 1.5%ની તેજી છે. પણ સોમિલજી, ખાસું અંડર પરફોર્મ કરી રહ્યો છે આ સ્ટોક. જો આપણે ગઈકાલનો અને આજનો દિવસ છોડી દઈએ તો આ સ્ટોકમાં ગયા અઠવાડિયે પણ બહુ મોટો ઘટાડો આપણને આવતો દેખાયો હતો. અત્યારે આમ તો આને હજી રિવર્સલ ના ગણી શકાય, પરંતુ ખાસ કયા લેવલે અત્યારે વોચઆઉટ રાખવા જોઈએ યુનાઇટેડ બ્રુવરીઝ માટે? ટ્રેન્ડ ડાઉન છે. તમારી વાત સાચી છે, ટ્રેન્ડ ડાઉન છે. એટલે આની અંદર અત્યારે જે 2 દિવસમાં જે બાઉન્સ આવ્યો છે એને આપણે રિવર્સલ ન ગણાય. જે લેવલ પર આપણે આને રિવર્સલ ગણી શકીએ એ છે 40 ડેલી મૂવિંગ એવરેજ. 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર અગર નીકળે છે અને ત્યાં ક્લોઝિંગ આપી દે છે 1880ની ઉપર અગર ક્લોઝિંગ આપી દે છે, ત્યાં જઈને એકવાર કન્ફર્મેશન આવશે કે ઇન ધ વેરી શોર્ટ ટર્મ અહીંયા કંઈક બહુ સરસ રેલી જોવા મળશે. એની ઉપર અગર ક્લોઝિંગ આપે છે 1880ની ઉપર ક્લોઝિંગ આપે છે તો આ 200 ડેલી મૂવિંગ એવરેજ સુધી જશે, દેટ ઇઝ 1965. એટલે આ બધા લેવલ ધ્યાન રાખવા. અત્યારે ઇન ધ વેરી શોર્ટ ટર્મ કપલ ઓફ ડેઝમાં અગર આપણે એક સ્ટોપ લોસ રાખવો હોય તો 1808 આ એક સ્ટોપ લોસ છે અને બીજો એક સ્ટોપ લોસ છે 1768. આ 2 લેવલ્સ આપણે ધ્યાન રાખવા અને કોઈએ પોઝિશન બનાવી હોય તો આને હોલ્ડ કરી રાખવું, પણ સ્ટોપ લોસ સ્ટ્રિક રાખો કેમ કે આની અંદર ટ્રેન્ડ ડાઉન છે.